જય ભીમ, જય સંવિધાન। જો કે આપણે ગઢેચી ગામનો એક વિડીયો મૂકવામાં આવેલો હતો, જે દેવી પૂજકની દીકરી કુંવારી માતા બની હતી। એ લોકોનું સમાધાન થઈ ગયું છે। એ બેને પાછો જ મને ફોન કર્યો હતો, ભાઈ અમારું સમાધાન થઈ ગયું છે અને અમારું કામ થઈ ગયું છે, હવે હું તમને એક બીજું કામ આપું, પણ મારો પહેલો ઓડિયો કાઢી નાખજો। જો કે આ તો ગામડાના માણસો હોય ને અભણ માણસો હોય, પણ એનું કામ થઈ ગયું છે એવું કબૂલ છે। પણ કરણ સાથળિયા કે ભાઈ આ તો વિડિયા બનાવે છે, કોઈની દીકરી હલકી થાય અને આવું છે। એક સુરતનો અનિલ શેખલિયા, મનસુખભાઈ ખાલી વિડિયા મૂકે છે, ગરીબ માણસના ફલાણા। હવે કાકા કામ થતા હોય અને કાયદો જાણી છીએ એટલે અમને ફોન કરે છે। અમે કોઈ દેવી પૂજવા વાળા નથી, અમે સંવિધાન થકી કાયદા થકી અમને ફોન કરવામાં આવે છે। હવે આ જે મીરાબેન છે, વાંકા પડદરી રહે છે અને મૂળ ગઢેચીની દીકરી છે, જે એનો બનાવ અને વિડીયો મૂકવામાં આવેલો હતો, તો આજે એને મને ફોન કર્યો કે અમારું સમાધાન થઈ ગયું છે, આ વિડીયો આજે અપલોડ થાય છે અને એમની દીકરીને કોઈ ભગાડી ગયેલ છે। જો કે આ વિડીયોના માધ્યમ થકી જે દીકરી લઈ ગયા હશે એને પાછી મૂકી જશે ને અન્યથા એ બેનને અહીંયા રામોદ આવશે તો કાયદાકીય અરજી કરી અને એની દીકરી આવી જશે એવો પ્રયત્ન કરવામાં આવશે। આ ઓડિયો સાંભળી લ્યો। આ મીરાબેન જે કુંવારી માતા બની હતી એ મેં આજે મને પાછી બીજી મદદ માંગી છે, બીજો ઓડિયો આજે મૂકવામાં આવે છે, જેને મને ફોન કરેલ છે। એટલે પાછો કરણ સાથળિયા અનિલ શેખલિયાને ચેલેન્જ કરવામાં આવે છે કે કાયદાના માધ્યમ થકી તું ખાલી દેવી શક્તિની વાતો કરસ, દેવી શક્તિ છે એક આસ્થાનું કેન્દ્ર છે અને જે અમને ફોન કરવામાં આવે છે એ કાયદા થકી કરવામાં આવે છે અને સંવિધાન થકી કરવામાં આવે છે। એટલે તમે બે સાંભળી લેજો, ખાલી વિરોધ કરવો એટલો કરી લેજો, બાકી હંમેશા કાયદા થકી અને દેશ હાલી રહ્યો સંવિધાન થકી। તમને કાયદાનું જ્ઞાન નથી, ખાલી દેવી શક્તિનો વિરોધ છે, દેવી તકતીનો વિરોધ છે, એનું કાંઈ નું આવે સાહેબ। આ જે કાંઈ સંવિધાનથી દેશ હાલી રહ્યો છે અને અમે જે કાંઈ બધાની હારે જે ચર્ચા કરી છે કાયદા થકી કરી રહ્યા છીએ। આ સિસોડામાં આવી જાવ, બેયનો રહ નીકળી જાય, એટલે કાયદાના માધ્યમ થકી જ બે વિડીયો મૂકજો। જો કદાચ બીજું ઊંધાવડું બોલશો તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। જય ભીમ, નમો મનસુખભાઈ બોલો છો? હે મનસુખભાઈ બોલો છો? હા, ઓલા રામપરવાળા? રામપરવાળા નહીં, રામોદ વાળા। કેવું ગામ? રામોદ ભૂલાઈ જાય છે, ક્યાંથી આવાય ને આપણે? રોડ માં થઈ, ક્યાંથી આવાય? રોડ થઈ જે નથી મને બરોબર સંભળાતું। તમે ક્યાં ગામ થી બોલો? પડદરી થી મારે કામ છે એટલે આવું છે ને આ ક્યાંથી આવે ને જિલ્લો ને ક્યાંથી મોટું ગામ ક્યાંથી આવે? તમે તમારું નામ શું? મારું નામ મીરાબેન। મીરાબેન? હા, ઓલું મેં તમને કીધું તું ને, કામ થઈ ગયું, ફાઇલ થઈ ગયું એટલે સમાધાન થઈ ગયું અને ઓલો તમે વિડીયો લાખો છો ને, વિડીયો કાઢી નાખજો। તમે દેવી પૂજક બોલો? એ હા, અનિલ ની બેન। મેં થોડા કોઈ વરસતો હું? હે? હું કોઈ વરસતો ન બેન? એ હા, અનિલ ની બેન છે। ઓલો વિડીયો તમે લાખ્યો છે ને અમારે, એમાંથી કાઢી નાખજો, અમારે સમાધાન થઈ ગયું। ગઢેચી વાળા? એ હા, સમાધાન થઈ ગયું અમારે। થઈ ગયું? એ હા, એ મારા ભાઈએ કીધું મને ફોન કરીને કે કેજે કે એને કે વિડીયો કાઢી નાખે। કેટલામાં કેવી રીતે થયું? એટલે ઈ તો હવે સામે આવીને કાક માફી માંગી ગયા છે એવું કહેતા હતા। ઠીક, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો, થઈ જાઓ બેન। હા, અને અમારે દેશ બીજો દેવો છે, ફાઇલ તમે કરશો તો ત્યાં હું ધક્કો ખાવ બેન। હવે બીજો કેસ દયો ને પછી તમારા દેવી પૂજક રહ્યા ને ઈ ખોટો મારો વિરોધ કરે બેન। અમે તમારા જેટલા કામ, આ તમારું કામ કર્યું તો એ મને અબજો દીધો ઓલા તમારા કરણ સાથળિયા ની। ના તમે વિડીયો કાઢી નાખજો ને। મારા છોકરીને 2 મહિના થયા વહી ગઈ છે, મારે એનું દેવું હોય તો પ્રૂફ કેવી રીતનું દઉં બેન? પ્રૂફ બધી વાત આપી છે, પણ તમારી છોકરી વહી ગઈ, પણ ઈ પછી આવડા લોકો આવડા કરણ સાથળિયા ને એને જ કયો ને। મારી છોડી? હા, એ 2 મહિના થયા વહી ગઈ છે, ના પતો છે તો એ શું કરવું એનું? કોની યાર વહી ગઈ છે ખબર છે? એ વાંગા છે સામે, વાંગા ઈ આટલામાં ક્યાંય નથી, બિહાર બાજુ। બિહાર બાજુ। પણ બેન ઈ વિડીયો પાછો વાયરલ થાય એટલે પાછો તકલીફ થાય ને। તમારી તેવડ હોય તો કરાય, પછી પાછા આ કઢાવવાના ફોન કરો ના કરો, ઈ મારી પાસે નવરાઈ નથી, છોકરી પાછી વી આવે, પણ તમારી તેવડ હોવી જોઈએ ને। હા, પણ પછી આવતી રે પછી આપણે બંધ કરી દેવું પડે ને। હા, તમારું કામ પતી જાય ને પછી મને લૂઈ નાખ દેવાય। હા, એમ કહું છું ભાઈ, હવે દિલો મારું પડે કે નહીં એમ? મારો ઉપયોગ જ્યાં લગન તમારે મારી જરૂર હોય ને હા,
ત્યાં લગ મને હાંડિયો કરીને પછી મને ફેંકી દેવાય. એમ નહીં, આપણે કામ પતી જાય કે થઈ ગયું કામ તો આપણે હવે બસ કાઢવું પડે ને, એમ કહું છું. હા હા, તો કામ પતી જાય પછી કાઢી નાખો ને એમ. હા, તમારા છોકરીનું નામ શું છે? છોકરીનું નામ મિત્તલ છે. મિત્તલ છે. આપણે તમારું આખું નામ શું કીધું? આપણને મારે આખું નામ મીરા મુકેશ. મીરાબેન મુકેશભાઈ. અટક કેવી કીધી? દેલવાણીયા એટલે પડદરી. હા, પડદરી યોસન. મૂળ તમે ગઢેચીની દીકરી? હા હા, એની સોળી પાછી મારી સોળી થાય ને. હા, તમારી દીકરી. હા, એટલે લખી ગઈ ને. તમારું નામ શું કીધું? મીરાબેન. મીરાબેન. હા મીરાબેન, આ ઓડિયો પછી તમારા કોઈ મને પાછા વિરોધ કરશે નહીં ને? વિરોધ ના કરે, પણ આપણે ઘરે દીકરી આવી જાય પછી આપણે કનેક્ટ આપવું પડે ને, એમ કહું છું. પણ તમારે જો અત્યારે તમારા ગઢેચીનો પ્રોબ્લેમ હતો ને તમારું સમાધાન થઈ ગયું એટલે અટણ તમે વિડીયો હા કઢાવવા. હા, વિડીયો તમે કાઢવો પડે ને એમ. હા, એટલે તમારું કામ થઈ જાય એટલે મારે વિડીયો સડાવ્યા કરવાનું, કાઢ્યા કરવાના, આ મારે કરવાનું ને. હા, ઈ તો બાપા હવે પછી આપણું થઈ જાય, એ લોકો એમ હા માફી માંગી જાય કે હવે ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય, પછી હવે આપણે નો સડાવે ને ખરાબ દેખાય ને પછી એમ વાત છે. મતલબ તમારું કામ પતી જાય પછી મારે કાઢી નાખવાનું ને? પછી તો કાઢવો જ પડે ને. હા, સાચી વાત. ચાલો હાલો, એ થઈ ગયું. હવે તમારું નામ શું કીધું? મારું તો મીરાબેન. મીરાબેન મુકેશભાઈ. અટક કઈ કીધી? સોલંકી તો આવે પણ ઓમ દેલવાણીયા થાય ને. છે આ બેલવાણિયા લખો. અને દેવી પૂજક. હા હા હા, તો એ કામ થાય તો હું તમને દઉં પૂરું, નકર હું દઉં. બેન, કામમાં તમારે જેમ આમાં સમાધાન થયું એમ તમારી છોકરી તમારા ઘરે વી આવે. આ તમારું ગઢેચીમાં સમાધાન થયું કે ન થયું? હા, ઈ થઈ ગયું. તમારું કામ મારાથી ઓડિયો ચડાવવાથી થયું કે નથી થયું? હા હા, થઈ ગયું, પણ હવે ઈ કાઢ નાખો ને પાછું હું તમને દઉં એનું કઈ કરો. હવે આટણ લખું તો શું? હા હા, એ લખો પણ ઓલું પેલા કાઢ નાખજો પછી કરજો. બેન, અટણ આ તમારું અટણ તમારી દીકરી વાળું ચાલે છે. ઓલું તો એ વાત થઈ ગઈ આપણે તમારી. પેલા ઈ તમે ઓલું દિલો કરો પછી આ કરાય ને, બધું એક હારે નો કરાય. હા, તો એમ કરો હાલો. ઓલું દિલો કરો ને પછી આ કામ કરો, એમ કહું છું. બેન, ઈ તો મેટર અલગ છે, આ મેટર અલગ છે. આ તો તમારી દીકરીની મેટર છે, મને ક્યાં કઈ વાંધો. હા, પણ ઈ પતી જવા દો. હાલો, ઈ પતી ગયું, હું મારા ભાઈને ફોન કરી લઉં કે એને કાઢી લીધો, પછી હું આપણે સમજવી ને એમ. હા, સમજો, કાંઈ વાંધો. આ કાઢ નાખો પછી મને કયો, પછી પૂરું દઉં તમને બધું. બેન, હું કઈ પૈસા લેતો નથી, હું સામે ફોન કરું. એ તો તમારું કામ હોય તો ફોન કરો. ભાઈ, આપણે આપણું કામ તમે ને આપણે જેવાનું કરો તો કેનું કરો તમે. પણ બેન, તમારા હું કોઈને ના પાડી મેં? હા, એમ મેં તમને કામની ના પાડી? ના ના, મેં આજે કોઈને કઈ કીધું નથી ને કઈ બહાર પાડ્યું નથી ને નથી કઈ કીધું. કાંઈ વાંધો, કાંઈ વાંધો. જો તમે કયો ને હા, તો આપણે ચડાવશું. હો, એ પણ આનું તો કરો પછી આનું કરો ને તમે. એમ થઈ ગયો. હાલો, એ હા, આનું તમે કનિક કાપો પછી હું તમને કહું ને કે ફોન કરીને પૂછી લઉં કે આનું થઈ ગયું એમ. એ વિડીયો ડિલીટ કરી નાખો બેન. એ હા હા હા, પછી કહેજો. હા, તો હું નહીં કહું, તમે કામ હોય ફોન કરજો. એ ફોન તો મને બહુ ફાવતું નથી. હા, તો મને આમાં મને ફોન કરતા આવડતું નથી એટલે આમાં થયું બધું ડેરો બાપા. હવે આમાં અંગૂઠા સાફ હોય એને શું આવડે એમ કહું. બેન, તો તમારે કોઈક ભણેલ ગણેલ હોય ને એટલે પેલા પૂછી લેજો, પછી કરજો આ બધું. અરે પણ હું તો ન્યાઠેઠ આવું એમ છું. મારે કયો ન્યાથી આવું ક્યાંથી આવાય? રાજકોટ થી આવાય? ત્યાં ક્યાંયથી ન અવાય. હું છે ને દરિયાની બેટમાં રહું છું. ક્યાં? દરિયો હોય ને, દરિયોની વચમાં ખાડી, હા, ત્યાં રહું છું. ત્યાં તો વાણમાંથી અવાય, ઓમ ન આવી શકો. તમે કહો છો કે અહીંયા ગોંડલ ની ઈ બાજુ વિસિયારી ઈ બાજુ તમારું ગામ આવે? ઈ ન્યાથી છે તમારે દીવની ખાડીમાં. હું છે નાગવા બીજ ના દરિયામાં રહું છું. સારું બાપા, જય રે ને માતાજી સુખી રાખે. પણ કામ થઈ જાય તો હું તમને ફોન કરીશ. તો અટાણે તમારું આ કામ થઈ ગયું કે નથી એમ પૂછું છું. એ તો થઈ ગયું, પણ આનું તો થાય તમે મને બધું કીધા કરો, થઈ જાય થઈ તો ગયું. હા, એ તો થઈ ગયું. હા, તો પછી હા, તો તમારા બાપુજી નામ શું કીધું? હા, તમારા બાપુજી નામ? લગધીરભાઈ. લગધીરભાઈ? લગધીરભાઈ તો લગધીરભાઈ ભાણાભાઈ? હા હા. તમે તમારા દાદાનું નામ નથી આવડતું? આવડે તો ખરી, પણ હવે ઘણે સમય જોયા નથી એટલે ભૂલાઈ જાય. એટલે આમાં તમારે બહુ સારું લે. તમારા બાપ દાદા નામ નો આવડે, મારું દીકરું થયું ભૂલાઈ જાય. હા, કાંઈ વાંધો નહીં. અને તમારું મૂળ ગામ કયું કીધું? માવતર? માવતર નું ગઢેચી. ગઢેચી. અને ઠેક કાંઈ નહીં.
આપણે ઓલો હા. ઓડિયો ચડાવ્યો તો ને કુંવારી માતા બની હતી તમે જ ને? એ હા 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 કાંઈ વાંધો નહીં.